સુરતમાંથી પલાયન કરનાર શ્રમિકોને પરત લાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। શ્રમિકોને પરત લાવવા તેમના વતનમાં ગાડીઓ મોકલવામાં આવશે। ચેમ્બર અને ફોગવાએ શ્રમિકોની ઘર વાપસી માટે કમર કસી છે। શ્રમિકોના પલાયનથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મોટી અસર પહોંચી છે। ટેક્સટાઇલ યુનિટ ફરી પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। ગેસની અછત દૂર કરવા સરકાર તરફથી આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। ઉદ્યોગકારો તરફથી 15,000 સિલિન્ડરની માંગણી કરવામાં આવી છે। તો ફેક્ટરીઓ માટે ગેસ વિતરણ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે શ્રમિકો જ અત્યારે નથી, ત્યારે શ્રમિકોને પરત લાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। યુદ્ધના માહોલને લઈને જે રીતે સ્થાન કહેવાય કે એક અફરાતફરીનો માહોલ હતો, ગેસની દિક્કત હતી, કારીગરો વર્કરો પલાયન થયા હતા અને આ બધાની વચ્ચે આજે અમને ખુશીના સમાચાર મળ્યા છે કે ઈરાન અને અમેરિકા બંને શાંતિ મંત્રણા માટે એકદમ ટેબલ પર આવવા તૈયાર થઈ ગયા છે અને 15 દિવસનું સીઝ ફાયર કર્યું છે અને સાથે સાથે ક્રૂડના ભાવ પણ 15 થી 20 રૂપિયા બેરલ દીઠ ઘટ્યા છે। તો આ એક મોટા સમાચાર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે છે। એટલે તમામ જે અમારા વર્કર્સ છે, જે 2.5 લાખ વર્કરો જે અહીંથી પલાયન થયા છે, એમને અમે વિનંતી કરીએ છીએ કે તમે પાછા આવી જાઓ। રોજગારી માટેની આપણી ફેક્ટરીઓ તૈયાર જ બેઠી છે આપની રાહ જોઈને કે જેથી કરીને તમને રોજગારી મળી રહે। હવે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે નહીં। ગેસની દિક્કત હતી, માનનીય સરકારશ્રી, માનનીય ડેપ્યુટી સીએમએ બધાની જાયજો લીધો છે અને તમામ ઇન્ડસ્ટ્રીઝને ગેસ પ્રોવાઈડ કરવા માટે એક આદેશ પણ આપી દીધો છે।